હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે કોઈ રેસીપી નથી, પણ આપણે આ સ્વીટ કોર્નને કેવી રીતના 1 વર્ષ માટે સ્ટોર કરી શકાય એ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો અહીંયા આપણે 1 કિલો મકાઈ લઈ લીધી છે અને આ અમેરિકન મકાઈ છે। તો હવે આ ત્રણેય મકાઈના એક એક કરીને આપણે એના આ છોડા કાઢી લેશું। બધાની પ્રોસેસ અલગ અલગ હોય છે સ્ટોર કરવાની, તો હું કઈ રીતના કરું છું એ આજે હું તમને બતાવીશ। તો સૌથી પહેલાં આપણે એની છાલ કાઢી નાખીશું। સ્વીટ કોર્નને આપણે સ્ટોર કરવાથી એ બહુ બધી રેસીપીમાં કામ આવે છે। હાંડવામાં, ઢોકળામાં, સેન્ડવિચમાં, આપણે મકાઈનો ચેવડો પણ બનાવી શકાય। બહુ બધી રેસીપી આની બને છે। તમે આના ઢોકળા પણ બનાવી શકો, પલાળીને ભજીયા પણ બનાવી શકો। તો ધીરે ધીરે કરીને આપણે ત્રણેયના છોડા કાઢી લેશું। તો અત્યારે આપણે એકનું કાઢી લીધું છે અને ઉપર જે છોતરા હોય એ સાફ કરી નાખીશું અને જે આપણા બોર્ડ પર પડ્યા છે એ પણ સાફ કરી નાખીશું। તો સૌથી પહેલાં તો આપણે આના 2 ટુકડા કરી નાખીશું। તો ટુકડા કરવાથી એકદમ ઇઝી નીકળી જાય છે દાણા, નહીંતર તો દાણા કાઢવામાં દમ નીકળી જાય છે। પણ આવી રીતના 2 ટુકડા કરશો ને તો દાણા કાઢવામાં એકદમ સરળતા રહેશે। જો એકદમ ફટફટ ઘડીકમાં દાણા નીકળી જશે, તમને ખબર પણ નહીં પડે। તો આવી રીતના જ દાણા કાઢવાના, અને કોઈ પણ દાણો જો તમારાથી ભાંગી જાય કાઢતા, તો એ દાણો તમારે આની જોડે નહીં રાખવાનો, એને અલગથી કાઢી લેવાનો, કેમકે એ બીજા બધા દાણાને બગાડશે। તો આપણે આ અડધી મકાઈના દાણા કાઢ્યા છે, તો અડધી મકાઈના બાકી છે, તો એના પણ આવી જ રીતને કાઢી લેશું। દાણા કાઢતી વખતે એકદમ ભી મારીને નહીં કાઢવાના, નહીં તો તમારો દાણો છે ને અંદર ભાંગી જશે, અને ભૂલમાં એક દાણો પણ ભાંગેલો આવ્યો ને તો બીજા બધા મકાઈના દાણાને ખરાબ કરી નાખશે। તો આપણે આખી મકાઈના દાણા અહીંયા કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો કે બહુ બધા દાણા નીકળી ગયા છે। એક જ મકાઈના દાણા આખું આ ચોપિંગ બોર્ડ ભરાઈ ગયું છે અને કોઈ પણ દાણો આમાં ભાંગેલો તમને નહીં દેખાય। તો દેખાવામાં કેવા સરસ લાગે છે। હવે આપણે એને એક થાળીમાં લઈ લેશું અને દાણો હંમેશા આવો આખો જ હોવો જોઈએ, જરા પણ એ ભાંગેલો ના હોવો જોઈએ। તો એક થાળીમાં ટ્રાન્સફર કરી લેશું અને આવી જ રીતના આપણે આ 2 મકાઈના દાણા કાઢી લેશું। તો છોતરા કાઢીને આવી રીતના 2 આપણે ભાગ કરી લેવાના અને એવી જ રીતના આપણે આના દાણા પણ કાઢી લેશું। તો બધી મકાઈના દાણા આપણે સરસ મજાના કાઢી લીધા છે। હવે એક થાળીમાં લઈ લેશું અને આની અંદર જો મકાઈને જે પેલા છોતરા હોય ને એ આયા હોય ને એ બધા કાઢી લેશું। નાના નાના હોય છે બધા આપણે કાઢી લેવાના। તો એકદમ ચોખ્ખી મકાઈ કરી લેવાની। તો આપણે સરસ ચોખ્ખી કરી લીધી છે। હવે ગેસ ચાલુ કરીને દાણા સમાઈ જાય ને એવડું મોટું વાસણ લેવાનું અને ગેસ પર મૂકીશું અને એમાં આપણે પાણી એડ કરીશું। તો એ બધા ડૂબી જાય ને થોડું ઉપર રહે ને એટલું પાણી એડ કરવાનું। હવે આપણે એમાં 1 ચમચી મીઠું એડ કરીશું અને 2.5 ચમચી ખાંડ એડ કરીશું। 3 ચમચી કરો તો પણ કંઈ વાંધો નહીં, પણ આપણે અહીંયા 2.5 ચમચી એડ કરી છે। હવે આ બધું ચમચીથી મિક્સ કરી લેશું અને જ્યાં સુધી પાણી ઉકળે નહીં ને ત્યાં સુધી આપણે એને એમને જ રહેવા દઈશું, ત્યાં સુધી આપણે દાણા એડ કરવાના નથી। તો તમે જોઈ શકો છો કે પાણી સરસ મજાનું ઉકળી ગયું છે અને ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ જ રાખવાની, એટલે જલ્દી પાણી ઉકળી જાય। તો હવે એકદમ ધીરેકથી અંદર એડ કરીશું, કેમ કે નાખશું ને એટલે છાંટા આપણા હાથ પર ઉડે છે, એટલે એકદમ સાચવીને એડ કરવાના। તો બધા એડ કરીને તરત જ તમારે ઘડિયાળમાં જોઈ લેવાનું કે આપણે આને 3 મિનિટ રાખવાની છે। 3 મિનિટથી ઓછી પણ નહીં અને 3 મિનિટથી વધારે પણ નહીં।
તો તમે જોઈ શકો છો કે આપણે બધા અંદર એડ કરી દીધા છે અને થોડી જ વારમાં આ બધા દાણા જાતે જ ઉપર આવી જશે. જેમ પાણી ઉકળશે ને એમ આ બધા દાણા ધીરે ધીરે કરીને ઉપર આવી જશે. સ્ટાર્ટિંગમાં આપણે એને થોડું કામ ઉપર નીચે કરવાના, જેથી એ નીચે કાચા ના રહી જાય. હવે આપણે આ લઈ લેશું અને એને કમ્પ્લીટ 3 મિનિટ રહેવા દેશું. તો તમે જોઈ શકો છો કે દાણા એક પછી એક ઉપર આવવા લાગ્યા છે. તો દાણા ઉપર આવે ને ત્યાં સુધીમાં આપણે ઠંડા પાણીની વ્યવસ્થા કરી લેવાની. તો બધા દાણા ઉપર આવી ગયા છે 3 મિનિટની અંદર. કદાચ જો તમારે 3 મિનિટ પહેલાં આવી જાય ને તોય આપણે 3 મિનિટ તો આને અંદર રાખવાના જ. તો સરસ મજાના દાણા એકદમ શાઇનિંગ આવી ગઈ છે. ગેસની ફ્લેમને 3 મિનિટ થાય એટલે તરત જ બંધ કરી દેવાની. હવે આપણે એક મોટું વાસણ લેવાનું અને આમાં મેં એકદમ ફ્રીજમાંથી કાઢીને ઠંડુ પાણી નાખ્યું છે અને એની અંદર આટલો બરફ નાખ્યો છે. અને હવે તરત જ આમાં એ ગરમ ગરમ એડ કરી દેવાના, જેથી અંદર એ વધારે પાકી ના જાય. એની પ્રોસેસ અહીંયા જ રોકાઈ જાય. નહીંતર તમે નોર્મલ પાણીમાં નાખશો ને તો એ ચડવાનું તો ચાલુ જ રહે. એટલે આપણે એની પ્રોસેસ રોકવા માટે તરત જ ઠંડા પાણીમાં એડ કરી દેવાના. અને તમને એમ થાય કે હવે ઠંડા થઈ ગયા છે એટલે તરત જ આવી રીતના કાણાવાળા વાસણમાં આપણે લઈ લેવાના. પાણી એકદમ નીકળી જાય એવું આપણે વાસણ લેવાનું. તો આપણે બધા દાણા ઠંડા પાણીમાંથી તરત કાઢી લીધા હતા, ઠંડા થયા તરત જ. અને હવે આવી રીતના ઉપર નીચે કરીને એનું પાણી બધું નિતારી લેશું. અને નીતરી જાય ને પછી આપણે એને 5 મિનિટ જેવું રહેવા દેશું. તો આવી રીતના ઉપર નીચે કરશું એટલે પાણી બધું આસાનીથી જલ્દી નીકળી જશે. અને નીકળે ત્યાં સુધીમાં આપણે એક કોટનનું કપડું પાથરી દેવાનું. જો ઓઢળી હશે તો પણ ચાલશે. તો પાણી આપણે સરસ નીતરી ગયું છે. હવે આપણે એક રૂમાલ લેશું કોટનનો અને એની અંદર થોડા દાણા એડ કરીને આપણે આનો ભેજ થોડોક આની અંતે સૂકવી લેવાનો. એટલે આવી રીતના આપણે દાણાને થોડુંક એનું પાણી સાફ કરી લેવાનું. પાણી આમાં શોષાઈ જાય ને એટલે એકદમ જલ્દી આસાનીથી સરસ મજાના સુકાઈ જશે. પછી કપડામાં આપણે પાથરી દેવાના. એટલે થોડા થોડા કરશું અને એડ કરી દઈશું. તો હવે બહુ ઝાઝા નથી રહ્યા એટલે આપણે બધા આના અંદર એડ કરી દઈશું અને સરસ મજાના એને રૂમાલથી લૂછી લેશું. જેથી થોડું ઝાઝું પાણી રહ્યું હોય ને તો આ રૂમાલ એને શોષી લે. તો સરસ મજાના બધા દાણા આપણે લૂછી લીધા છે. હવે આમાં બધા પાથરી દઈશું. તો હાથની મદદથી એકદમ છૂટા છવાયા પાથરોના, જેથી એ જલ્દી સુકાઈ જાય. અને પાથરીને આપણે એને ઓછામાં ઓછું કલાક જેવું રાખીશું. અને પંખો ચાલુ બિલકુલ કરવાનો નથી, ખાલી એમ જ રાખવાના છે. તો કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાણા સરસ મજાના આપણા સુકાઈ ગયા છે, એકદમ કોરા થઈ ગયા છે. તો હવે આપણે આને ભેગા કરી લેશું. અને ફરી પાછા જે પાથર્યું હતું ને એ કપડાની કિનાર હોય જે ભીની ના થઈ હોય ને એનાથી પાછા સેજ લૂછી લેશું. એટલે થોડો જ હજુ પાણીનો ભાગ કદાચ રહી ગયો હોય નીચે તો એ પણ સરસ લૂછાઈ જાય. પછી આપણે આવી રીતના જીપલોક બેગ લેશું અને એની અંદર એડ કરી દઈશું. તમારે 500 જેવી બેગ કરવી હોય તો પણ ચાલે. તો મેં એકમાં જ બધા એડ કરી દીધા છે. હવે આને બંધ કરીને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાની. આને 1 વર્ષ સુધી કશું નહીં થાય. જ્યારે તમારે જોતા હોય ત્યારે એને કાઢીને યુઝ કરીને તરત મૂકી દેવાનું. તો આવી રીતના રાખવાની. તમારે જો સ્ટોર કરવા હોય તો મારી આ રેસીપીને ટ્રાય કરજો. તમારા દાણા જરાય નહીં બગડે.
તો ચલો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.